અત્યારે આપણે આવી ગયા છીએ સ્ટારબક્સ ની કોફી પીવા માટે. અત્યારે નવસારીથી પપ્પાનો ફોન હતો, ટિકિટ ભૂલી ગયા છે, જોઈ લો. બરાબર છે, લાસ્ટ ચાન્સ છે આરવ માટે. હાલો એ થઈ ગયો. અને આંખે જો સોજો આવી ગયો છે એટલે તમને એક આંખ બંધ લાગતી હશે. 2 દિવસથી પ્રોબ્લેમ થયો છે. અત્યારે આપણે આવી ગયા છીએ આપણા મિત્રને ત્યાં. મયંકભાઈ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તો અહીંયા ચાય પે ચર્ચા હો રહી है. 3 તીગડા તો કામ બીગડા. અહીંયા 3 જણા છે. 1 2 છે, વણેલા ગાંઠિયા છે, પછી મિક્સ ભજીયા, ફ્રેન્ચ ફ્રાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આંખે જો સોજો આવી ગયો છે એટલે તમને એક આંખ બંધ લાગતી હશે. 2 દિવસથી પ્રોબ્લેમ થયો છે. અને બા દૂધ ધરાયા. જય સ્વામિનારાયણ બા, જય સ્વામિનારાયણ. અને એઝ યુઝ્યુઅલ એટમોસ્ફિયર છે સુપર. અને આજે છે તારીખ 6 ઓગસ્ટ 2024 અને વાર છે મંગળવાર. ને આજ તો સવારના પોરમાં ભાઈ આપણે ભાજી બનાવી નાખી છે. કાલ બટેકા બાફેલા વધ્યા હતા અને કૃષ્ણએ શું બનાવ્યું છે એ તમને બતાવું આગળ. આપણે તો ભાજી બનાવી નાખી છે, જોઈ લો. તમને બતાવું ભાજી કઈ રીતે બની છે આખી, જોઈ લો. આપણી ભાજી બનીને રેડી છે. કોઈ પણ જાતના વેજીટેબલ્સ નથી, ખાલી બટેકા, ડુંગળી, આદુ, લસણ ને મરચા, બીજું કઈ જ નહીં. ભાખરી બની ગઈ છે, અહીંયા ચા બને છે અને કૃષ્ણએ બનાવી છે ભાઈ ખાંડવી, જોઈ લો. છે ને સુપર. આહા જબરદસ્ત છે. હે જમાવટ આરોને લઈ જાવ ને ત્યાં સ્કૂલમાં. ઓકે ચાલો બેસી ગયા છે જમવા. જમવામાં છે રોટલી, મઠનું શાક, ખાંડવી એઝ યુઝ્યુઅલી સવારે તમને બતાવી હતી. અને આ શું છે મેડમ? સાબુદાણાની ખીર. સાબુદાણાની ખીર. આ તમે જોઈ જ પહેલી વાર. તમને ભાવે બા? ભાવે એમ ને? મસ્ત લાગે. હે મસ્ત લાગે. મસ્ત લાગે. હાલો એક ટ્રાય કરી જો એકાદી ચમચી. કોમેડી શૂટઅપની તૈયારી ચાલુ છે, જોઈ લો. આખો હિંચકો શણગાર્યો છે અને પાછળ ગાર્ડનમાં હોય એવી રીતનો મારો અને કૃષ્ણનો સીન છે આખો. વિડીયો આવવાનો છે જબરદસ્ત, જોવાનું ભૂલતા નહીં આપણી બીજી ચેનલમાં. બધું સેટઅપ પાછું લઈ લેવું પડ્યું, વરસાદ આવ્યો છે એટલે બધું માંડ બધું સેટિંગ કર્યું હતું. કોમેડી વિડીયોનું બધું અંદર લઈ લીધું છે. જોઈ હવે આ બેકગ્રાઉન્ડમાં લઈ છે, કયા બેકગ્રાઉન્ડમાં લઈ છે. આ જોઈ લો, 4 ચકરીઓ લાઈનમાં બેઠી, ચકલી ચકલી. મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે. એક આવી ગઈ, જો અહીંયા, જો અહીંયા આવી ગઈ, એના ઘરમાં આવી ગઈ છે ખાવા માટે. જોઈ લો. ફાઇનલી કાલ આપણે બતાવ્યું હતું વિડીયોમાં કે આરોએ રેડ લીધી હતી, પણ છેલ્લે એનો વિચાર ફરી ગયો હતો. રેડ નહીં, એને આવડો આ કલર લીધો છે, યલો ટાઈપ, આખો પોપટી કલરનો. હે આરવ, રેડ નો ગમી, છેલ્લે વિચાર બદલાઈ નાખ્યો. ઓકે આપણે પહોંચી ગયા છીએ ઘરે. ગુડ ઇવનિંગ. ગુડ નાઇટ. ખોલો ખોલો ખોલો. कैसे हो? बढ़िया. हेयर कट कराया. કેવા? મસ્ત છે ને. બોલો શું આપું? ગાંઠિયા મંગાવ્યા હતા, ભૂલી જ ગયો. હાય હાય. હે ફ્રૂટ ભૂલી ગયો. ગાંઠિયા લાવ્યો પણ ફ્રૂટ ભૂલી ગયો, રિયલમાં ભૂલી ગયો. હવે જો હાલ હા, જો હેપી હેપી ક્રીમ લીધા. હારો મને ભાવ્યા હતા ને તને ભાવ્યા હતા. ઓકે છે રાતના 8:30. મમ્મી પપ્પાને 10:30 ની ટ્રેન હે. હા એટલે સવારે 5 વાગે આવશે. 5 વાગે જાગી જાવ છો ને તમે? તો વાંધો ને. જો વાળ કપાઈ આવ્યો, જીણા જો પાછળથી. હાવ હા જોઈ લો. હારા કર્યા ને, તો વાંધો નહીં. આરવ નથી માનતો. હવે આજે રસોઈમાં આજે છે ગાંઠિયાનું શાક, ખીચડી બનાવી છે. ઓકે દેશી ભોજન, ખીચડી ગાંઠિયાનું શાક. અત્યારે નવસારીથી પપ્પાનો ફોન હતો, ટિકિટ ભૂલી ગયા છે, જોઈ લો. નવસારીથી સુરેન્દ્રનગર ગેટની ટિકિટ ભૂલી ગયા છે એટલે હવે અત્યારે આપણે ફોટા પાડીને એમને મોકલવાના છે. ચાલો ફટાફટ ફોટા પાડીને મોકલી દઈએ. આજે ફાઇનલી ઘણા દિવસો પછી બા ને આરવ વચ્ચે ગેમ રમાડવાની છે. આપણી જૂની ને જાણીતી ખુરશીની અંદર બોલ નાખવાનો છે અને બોલ અંદર જાવો જોઈએ હો, તો જ ગણાશે ફરજિયાત. અને વારાફરતી આ બેસ્ટ ઓફ લક કર. હાથ મિલાઈ લો બે પ્લેયર હાથ મિલાઈ લો. અરે સામું જોવો 2 જણા. હાલો અહીંયા અહીંયા
मुझे नहीं आता, इसको बहुत अच्छी तरह आता है, मास्टर है मास्टर। ઓકે અને પેલું કોણ જીતે એને નક્કી કરે. હાલો પકાઈ દો તમને બેને. ચાલો સીધો રાખો, પાકવાનું છે ભાઈ. હાલો હું પાકો, મારે ક્યાં પાકવાનું? પાછો હું પાકો ભાઈ, પાછો હું પાકો. બા પાયકા છે. તમે શું કરશો? પેલું કરશો કે બીજો ચાન્સ? તમારા ઉપર નક્કી થાય. પેલો તમારે લેવો છે કે આરો પેલો રમે? આરવનો પેલો. જો વારા પરથી 5 ચાન્સ ટોટલ. પેલો વારો આરવનો છે. જોઈ લો ડિસ્ટન્સ છે આટલું, બરોબર છે આરવ? ફર્સ્ટ ચાન્સ વારા પરથી એક ચાન્સ એટલે ટોટલ 5 ચાન્સ. ચલો આરવ ફર્સ્ટ ચાન્સ. ઓહો ફેલ. આરવ ના ફેલ. તમે ડાયરેક્ટ નાખી શકો છો ને ટપ્પી પાડીને નાખી શકો છો. આરવ નો ફેલ. બા હજી સુધી એકેય ગેમ હાર્યા નથી. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા તો રહો. કઈ ગોલ કરી નથી એકો. હવે બાનો વારો છે. તમે ગમે એમ નાખી શકો, ઉપરથી નીચેથી ડાયરેક્ટ જેમ તમને મોજ આવે. હાલો બાનો પેલો વારો. એ બાય કરી નાખો. પ્રેક્ષકો ખુશ થઈ ગયા છે. તો બાએ પોતાની જીતનો વણજાર હજી ચાલુ રાખ્યો છે. હાલો આરવભાઈ નો સેકન્ડ ચાન્સ. ઓહ ફેલ. આરવ નો ફેલ. હવે બાનો વારો. બાનો બીજો ચાન્સ. બાનોય ફેલ. બાનોય ફેલ. આરવને હવે ગોલની તો જરૂર છે જ. તે આરવ થર્ડ ચાન્સ છે. લેટ સી. લો ફેલ. બાનો ત્રીજો ચાન્સ. હાલો લો ફેલ ફેલ ફેલ. તો 3 વારા પૈતા છે. બાનો 1 પોઈન્ટ થયો છે અને આરવનો 0 થયો છે. જો આરવ આમાં પોઈન્ટ કરી નાખે તો જામી જાય મેચ. ચાલો નીકળી ગયો. અને જો બા આની અંદર કરી નાખે તો બા જીતી જાય તો આરવ હારી ગયો. ચાલો બાનો ચોથો વારો. નો થયો. હવે આરવને ફરજિયાત ગોલ કરવાનો છે. આરવ નકર તું હારી ગયો. બરોબર છે. લાસ્ટ ચાન્સ છે આરવ માટે. હાલો થઈ ગયો. થઈ ગયો. ટાઈ નહીં, હજી તમારો એક વારો બાકી છે. હાલો તમારો છેલ્લો વારો. એનો થઈ ગયો. તમારો વારો. હાલો બા જીતી ગયા. બા જીતી ગયા. બા ડાયરેક્ટ કરી નાખ્યો ગોલ. ડાયરેક્ટ બા જીતી ગયા છે. એટલે હજી સુધી બાને કોઈ હરાઈ શક્યું. લે કેતો તો ને બા હારી જશે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। બા જીતી ગયા છે ફાઇનલી 2 પોઈન્ટ અને આરવનો થયો 1 પોઈન્ટ. બા પાસે કઈક તો વિદ્યા છે. આરવ બાને કોઈ હરાઈ નથી એકો હજી સુધી. પપ્પા હરાઈ નો એકા. હવે મારે એકવાર ચાન્સ લેવો છે બા સામે. આજે નહીં, હવે થોડાક દી રહીને પછી જો હવે જમવા બેસી ગયા છે. ગાંઠિયાનું શાક બની ગયું છે અને અહીંયા ખીચડી રેડી છે, અહીંયા છાશ રેડી છે. તો ચાલો બધા જમવા માટે દેશી ભોજન. હે ખીચડી જેવી મજા ખરી બા એકઈ? હારામ હારી ખીચડી પચીએ જાય, નડે નહીં. અને આ વાતાવરણમાં તો હારામ હારી છે. અત્યારે 9:10 અને આપણે જઈએ છીએ અત્યારે એક જગ્યાએ. ફ્રેન્ડનું ઓપનિંગ છે નાસ્તા હાઉસનું, ટીબી હોસ્પિટલ સામે. રાતનું જે સાંજ પછી જે નાસ્તા મળતા હોય રાત્રે 12 વાગ્યા સુધી, ભજીયા, ચિપ્સ ને ગાંઠિયા ને બધું ઘણું બધું છે. ચાલો અહીંયા જઈને તમને દેખાડું કઈ જગ્યાએ છે અને શું નાસ્તા છે, શું ટાઈમિંગ છે, બધું વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે આવી ગયા છીએ આપણા મિત્રને ત્યાં. મયંકભાઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તો આપણે શું નાસ્તો અહીંયા મળશે? વણેલા ગાંઠિયા, મિક્સ ભજીયા, ફ્રેન્ચ ફ્રાઈઝ, તમામ નાસ્તો ગરમા ગરમ. તમામ જોઈ લો. અહીંયા ભજીયા છે, વણેલા ગાંઠિયા છે, પછી મિક્સ ભજીયા, ફ્રેન્ચ ફ્રાય અને આ જોઈ લો આમનું બોર્ડ છે. અને એડ્રેસ શું છે? એડ્રેસમાં આપણે ટીબી હોસ્પિટલની સામે ગમારા પ્લેટિનમ કોમ્પ્લેક્સ છે, રાજપાન કરીને એની બાજુમાં એક્ઝેક્ટ છે. ઓકે, રાજપાન અને ટીબી હોસ્પિટલ છે. જોઈ લો અહીંયા શિવસા મેડિકલ કોલેજ એની એક્ઝેક્ટ સામે. અને આપણે ટાઈમિંગ શું છે? ટાઈમિંગ 4 થી રાતના 12:30 લગી. રાતના મોડે સુધી ચાલુ હશે. ઓકે. મૂળ સાંજે 4, 4:30 ચાલુ થઈ જાય. ઓકે. મોડી રાત સુધી ચાલુ હોય. ચાનું આપણું સેટઅપ આખું છે. ચાય મળશે ફર્સ્ટ. ગરમા ગરમ ચા, ગાંઠિયા, ભજીયા. સરસ. કેમ છો?
બસ કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ સાહેબ. ખૂબ ખૂબ આભાર. અને તમારે આ બધું નાસ્તાનું સ્ટાર્ટ કર્યું છે, સુરેન્દ્રનગર વાસીઓને સારો નાસ્તો કરાવો અને ખૂબ પ્રગતિ કરો, બસ એવી માતાજીને પ્રાર્થના. સરસ સરસ, લો વેરી ગુડ. અને જોઈ લો આ બધા નાસ્તા કરી રહ્યા છે બધા. અને અહીંયા રાજપાનનો ગલ્લો છે, એક્ઝેક્ટ એની બાજુમાં જ છે. શૂટિંગ આપણે હા, અંદર સિટિંગ એરિયા છે, જોઈ લો સરસ મજાનું. જોઈ લો અહીંયા કાઉન્ટર ને બધું રાખેલું છે. સલાડ મળશે, ચટણી મળશે, મરચાં મળશે અને બધી વસ્તુ જોઈ લો. અત્યારે આપણે આવ્યા છીએ શિવસા મેડિકલ કોલેજ છે, ટીબી હોસ્પિટલ કહેવાય. અને અહીંયા તમને ખાવા પીવાના નાસ્તાના એટલા બધા ઓપ્શન મળી રહેશે ભાઈ, સુપર. કારણ કે અહીંયા મેડિકલ કોલેજ છે એટલે મેડિકલ કોલેજના જે સ્ટુડન્ટ ભણતા હોય એના માટે જોઈ લો ચા, નાસ્તો, જમવાના અને ઘણા બધા ઓપ્શન્સ છે અહીંયા. અત્યારે આપણે આવી ગયા છીએ સ્ટારબક્સની કોફી પીવા માટે. અને સ્ટારબક્સની કોફી પીવી હોય તો સુરેન્દ્રનગરની અંદર એકમાત્ર કેફે આવે અને એ છે મેક્રેટોનિક્સ ધ રિયલ કેફે. કેમ છો નેમીભાઈ? એકદમ મજામાં આવી જાવ મિત્રો, સ્ટારબક્સની કોફી પીવા. ઓકે, તો કોફી પીવડાવી દેશો? યસ ઓફ કોર્સ પીવડાઈ દેશું. ઓકે, જોઈ શકો છો એકદમ સુંદર મજાનું હાઇજેનિક સેટઅપ છે. આપણે શું શું આઈટમ્સ રાખી છે નેમીભાઈ? આપણે બર્ગર, ફ્રાઈઝ, પિઝા, સેન્ડવિચ, ગાર્લિક બ્રેડ, ઓલ ઇન વન. ઓલ ઇન વન. અને ઝોમેટો, સ્વિગીમાં ખરું? યસ, ઝોમેટો, સ્વિગીમાં પણ અવેલેબલ છે. આ જ નામ છે? આ જ નામ, સેમ પ્રાઇસ સાથે. સેમ પ્રાઇસ સાથે? હા. ભાઈ ઈ એક ખરેખર સારી વસ્તુ કહેવાય. આપણે ઘણી જગ્યાએ કેવું હોય છે કે આપણે કોઈ પણ હોટલ કે કેફેમાં જઈ, દાખલા તરીકે ભાઈ બર્ગર હું અહીંયા અત્યારે ખાવા આવ્યો, 50 રૂપિયા પ્રાઇસ હોય અને એ જ વસ્તુ ઝોમેટોમાંથી લઈ તો આપણને 70 કે 80 રૂપીસનું પડતું ને એમાં પછી આપણને એમ કે તમને 10% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે તોય તમને ઓલ ઓવર એ 60 રૂપીસનું પડે તોય મોંઘું જ પડતું હોય છે. પણ અહીંયા જે આમના જે મેનુમાં રેટ છે એ જ રેટની અંદર તમને ઝોમેટો અને સ્વિગીમાં મળવાનું છે, પ્લસ એડિશનલ કોકવા ડિસ્કાઉન્ટ હોય તો એનો પણ લાભ તમને મળતો હોય છે. એડ્રેસ શું કહેવાય નેમી ભૈયા? ટીબી હોસ્પિટલ સામે, શિવારે કારગેટ 24. ઓકે, અને ટાઈમિંગ આપણો સવારના 11 થી રાતના 10 વાગ્યા. રાતના 10 વાગ્યા સુધી. ઓકે, જોઈ લો સેટઅપ જુઓ તમે. તો અહીંયા ચાય પે ચર્ચા હો રહી है. 3 તીગડા તો કામ બીગડા. અહીંયા 3 જણા છે, 1 2 અને 3. હવે જોવી છે કે કામ બીગડા હે કે ચાય બીગડા. જો કે ચાની સુગંધ ભાઈ એક નંબર આવે છે નેમી ભાઈ. અને એમને જે છેલ્લે મસાલો નાખ્યો ભાઈ સુપર હતો ચાનો મસાલો. ચાલો આપણે ટેસ્ટ કરીએ ચા. હા હા હા, રાતના કેટલા વાગ્યા? અહીંયા ઘડિયાળ છે કે નહીં? ઓકે, નથી. હું સહેલેંગે થોડા સા 10 વાગ્યા છે, જોઈ લો રાતના વાગ્યા છે 10 અને 10 વાગે ભાઈ ચાની ચુસ્કી ચાલુ છે મિત્રો સાથે અને જમાવટ પડી ગઈ છે. સુપર ચા હો નેમી ભાઈ, એક નંબર એટલે એક નંબર. અને તમે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક ફ્રી તમારી આખી કેફે છે, નહીં કોઈ જાતનું પ્લાસ્ટિક યુઝ જ નહીં કરવાનું. ફ્રાય પણ નથી કરતા. ફ્રાય પણ નથી કરતા. એક પણ આઈટમ ફ્રાય નહીં કરવાનો. ઓકે, વેરી ગુડ વેરી ગુડ. અને ટૂંક જ સમયની અંદર આ કેફેની અંદર આપણે કોમેડી કોન્સેપ્ટ લાવી છે. અરે શ્યોર આવી જ જાઓ. ચાય પે ચર્ચા ચાલુ. ચાય પે ચર્ચા, પછી કોકવાર કોફી પે ચર્ચા. જોઈ લો સ્ટારબક્સની કોફી પણ મળે છે. ડીલ છે, ડીલ ઓફ ધ ડે. સ્ટારબક્સ ફિલ્ટર આઈસ કોફી ઓનલી એટ 99 રૂપીસ. ડોલર નથી, કોઈ સમજતા નહીં. હે ડોલર સમજી ન આવતા. સુરેન્દ્રનગર વાળા $99 નો આપે. કઈ વાંધો નહીં, ચાલો બ્લોગમાં ભાઈ. ઘરેથી દૂધ અને ફ્રૂટ 2 વસ્તુ મંગાવી હતી, પણ આપણે જતી વખતે જ ફ્રૂટ લઈ જવું ભૂલી ગયા હતા. હવે સવારે વહેલા લઈ જશું. આરામને કાલે સ્કૂલે લઈ જવાનું હોય છે અને દૂધ લઈ લીધું છે. ચાલો જઈએ સીધા ઘરે. વાગ્યા છે 10:35 અને ઘરે આવી ગયા છીએ અને ચેન્જ કરી લીધું છે. અને ચાલો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. આજ તો ખરેખર બધા ફ્રેન્ડ સાથે મળીને મજા આવી ગઈ. એક જગ્યાએ ઓપનિંગમાં જવાનું હતું ને એક જગ્યાએ બેઠા અને ચાય પે ચર્ચા કરી. લગભગ અડધી પોણી કલાક જેવું બેઠા અને ખરેખર બહુ સરસ મજાનું ઇન્સ્પિરેશન પણ ઘણું. કારણ કે ફ્રેન્ડ સાથે મળો એટલે આપણને કંઈક નવું જાણવા મળે કે આપણે હવે શું આમાં સુધારો કરો, શું વધારો કરો. અને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે અને ઘણા નવા આપણને ફ્રેન્ડ્સ મળતા હોય છે. એટલે ચાલો આજનો વ્લોગ આવી રીતે એન્ડ થયો છે. તો આશા રાખી કે તમને આજનો અમારો વિડીયો, આજનો આ વ્લોગ અને આજની આ ગેમ પણ ગમી હશે, જેમાં બા હજી સુધી એક વાર હાર્યા નથી. એ એમનો રેકોર્ડ અકબંધ રહ્યો છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ, બાય, આભાર.